એટલે સીધી ઈશ્વર સાથે સીધો સંબંધ, કિલોમીટર ગણવાના જ નહીં, આકાશમાં જ ઉડવાનું. આકાશમાં કઈ કિલોમીટર આવે નહીં. ત્યાં આસન લગાવો ને પ્રાણાયામ કરો ને ધ્યાન કરો ને જપ કરો ને એમ કાંઈ નહીં, સીધો સંબંધ. એટલે અષ્ટાવક્રને સમજવા બહુ અઘરા, પણ આમાં પૂજ્યવરે બહુ સરળ વાત લખી છે. અગર અષ્ટાવક્ર ગીતા એટલે મહિલાઓના હાથમાં ખબર નહીં ક્યારે કે આવી હોય, પુરુષે વળી કોઈ બ્રાહ્મણો છે એટલે બ્રાહ્મણોએ વાંચી હોય. એટલે સહજ સરળ તુલસીદાસજી વાલ્મીકી તુલસી વયો, બ્રહ્માજીએ આદેશ કર્યો. બ્રહ્માજીએ કહ્યું જાઓ મૃત્યુ લોકમાં અને એવી સરળ ભાષામાં રામનું ચરિત્ર જગતને આપો. વાલ્મીકી તુલસી ભયો, બ્રહ્માજીએ કહ્યું જાઓ મૃત્યુ લોકમાં અને એવી સરળ ભાષામાં રામનું ચરિત્ર જગતને આપો. વાલ્મીકી તુલસી ભયો, શ્રાવણ શુક્લા સપ્તમી તુલસી ધરે શરીર. શ્રાવણ શુક્લા સપ્તમી તુલસી ધરે શરીર. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષી 7મના દિવસે જન્મ થયો તુલસીજીનો. એમ કે વાલ્મીકી તુલસી ભયો. વાલ્મીકીજીએ સંસ્કૃત ભાષામાં રામાયણ લખ્યું, પણ બધાય સુધી ન પહોંચે એટલે લોક ભાષામાં રામાયણ લખવા માટે, ફરી જગતને રામચરિત માનસ આપવા માટે વાલ્મીકી તુલસી ભયો ફરી વાર આવ્યા. એમ આવા યુગ ઋષિઓ મહાપુરુષો સરળ ભાષામાં દરેક શાસ્ત્ર દરેક વ્યક્તિ સમજી શકે. એક નાનામાં નાના ગામડાની વ્યક્તિ હોય તો પણ ભગવાનની વાત સમજી શકે. નકર પંડિત ને પુરોહિત જેને બહુ ભગવાનને જટિલ બનાવી દીધો છે, એને સહજ અને સરળ ભાષામાં સમજી શકે. એ 19મું પુરાણ લખ્યું. એક વ્યક્તિએ મને પૂછ્યું હતું કાઠિયાવાડમાં કે 18 પુરાણ હતા ને 19મું પુરાણ ક્યાંથી આવ્યું. પૂછે ને ભાઈ, તમને કદાચ આવો પ્રશ્ન થાય, એના કરતા હું કરી દઉં ને પ્રશ્ન, એ વધારે સારું. ભાઈ 19મું પુરાણ ક્યાંથી આવ્યું? આમ તો એવી જ ઈચ્છા થાય આપણને કે એને એવો જ જવાબ અપાય, અને કદાચ મેં આપ્યો છે, હું તો રહી ન શકું ને. પાછા અમે ગઢવી છે ને સ્પષ્ટ વક્તા બહુ હોય, અમને વધારે સારી રીતે ઓળખે ને તો બ્રાહ્મણ જ ઓળખે, બીજા ન ઓળખી શકે. એટલે તમારા ગામમાં મજા બહુ આવશે, જાણે એ બહુ અદભુત વાત છે. અમારા ચારણોની જે સાહિત્ય છે એની તમને ખબર ન હોય, પણ પૃથ્વી ઉપર જ્યારે અતિશય ત્રાસ વધી ગયો ને ત્યારે બ્રાહ્મણોએ ભગવાન મહાકાળને પ્રાર્થના કરી. તમે ઓલી યજ્ઞની નાની એવી પુસ્તિકા છે ને એમાં વાંચજો. ગાયંતિયમ ચારણ સિદ્ધ સંઘ છે ને, જન્મંડલ વેદ વિદો વદંતી ગાયંતિયમ ચારણ સિદ્ધ સંગ જન્મંડલમ મે
બ્રાહ્મણોએ સ્તુતિ કરી. તો કે ગાયંત્યમ ચારણ સિદ્ધ સંગા ગંધર્વ કિન્નર યક્ષ અને ચારણ એની હારે જગદંબાની સ્તુતિ કરી ચારણોએ. હિમાલયની ઘરે પ્રગટી તો ન્યાય પણ ચારણોએ સ્તુતિ કરી. એટલે કવિઓ બહુ ચારણોમાં થાય. કેમ તો કે બ્રાહ્મણો જ્યારે થાકી ગયા, બ્રાહ્મણનું કાર્ય શું તો કે વેદ ભણવા અને ભણાવવા, આ એનું કામ છે. અને એમાં જો પરશુરામજી મહારાજ સામે લક્ષ્મણજી ઉભા ને એટલે કહ્યું, ઘણી બધી વીરતા પરશુરામજી મહારાજ દેખાડે. લક્ષ્મણજીએ કહ્યું, એ ખૂબ ખાઈ જાણે અજીબી આચી જાણે બાલકુ પઢાઈ જાણે. યજ્ઞ પવિત્રના સંસ્કાર કરવા હોય તો બ્રાહ્મણ, શ્રેષ્ઠ સંસ્કાર કરવા હોય તો બ્રાહ્મણ, અને શ્રાવણ મહિનામાં હરિઓમ કરવું હોય તો, અને આમ અજીબ યાચી જાણે, સુંદર શબ્દોમાં માંગતા આવડે. તમારા ગામની વાત નથી. અજીબ યાચી જાણે બાલકો પઢાઈ જાણે પણ યુદ્ધ કી વિતરાઈ વિપ્ર નહીં જાણતે. એ જો યુદ્ધના મેદાનમાં જવું હોય તો એ બ્રાહ્મણ ન કરી શકે, એ ક્ષત્રિયનું કામ છે. બ્રાહ્મણોએ ભગવાન મહાકાળને પ્રાર્થના કરી, હે મહાકાલ, આ બધા ક્ષત્રિયો છે એ બધા સૂઈ ગયા. કેમ સૂઈ ગયા તો કે મોટી મોટી રાજ સત્તાઓ છે, ધન સંપત્તિ છે, એટલે કોઈને વેદની રક્ષા કરવાનું કે ભગવાનનું સુમિરન કરવાનું કે સંસ્કૃતિના વિચારો કોઈને આપવાનું, ક્ષત્રિયોને ધન વાપરવાનું ભૂલી ગયા છે અને નૃત્ય કરાવે છે અને પીવે છે, બરાબર ઊંઘે છે. એટલે બ્રાહ્મણોનું શું કાર્ય છે તો કે બ્રાહ્મણોનું કાર્ય જગાડવા, બીજાને જગાડવાના, એને વેદ સંસ્કૃતિનું રક્ષણ કરવું એ બ્રાહ્મણોનું કાર્ય છે. પણ હવે બ્રાહ્મણો કે અમે એકલા શું કરીએ, કોઈ સંપત્તિ આપે તો અમે બેઠા બેઠા ભણાવીએ ને. હવે બ્રાહ્મણ ક્યાં ખેતી કરવા જાય, બ્રાહ્મણ ક્યાં વેપાર કરવા જાય? અને યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનું કામ છે ને. દુરાચારી ચારે તરફ છે. હવે શું થાય ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે એ ક્ષત્રિયોને જગાડવા માટે કોઈ વીરતા હોય તો કામ લાગે ને, કોઈ વીર રસ. એટલે ભગવાને કહ્યું કે મારા ગણને મોકલું છું. એટલે ભગવાન શિવજીએ ગણોને મોકલ્યા. ભગવાન શિવે જે ગણને મોકલ્યા ને એનું નામ ચારણ, એ ચારણ છે. અને ચારણ જ્યારે બોલે ને, છંદ બોલે ને, ત્યાં ગમે એનાથી રાજપૂત હાથમાં તલવાર લઈ અને દોડે છે. કેમ? એનામાં વીર રસ છે. કટપટ લપેટ જટ ઝૂટ કોટ કરી દસ્ત નયન ભગુટી ગોપ સંધાન કીન નિશ્ચર વદત કર બાણ લઈને મૃગરાજ તલ નિચલ મૃગ હિમાર સંધાન બાણ સુરકાજ સાર. અને બ્રાહ્મણોએ કહ્યું એટલે મેં નીચે આવ્યા. નકર અહીંયા કૈલાસમાં બેઠા હતા. એટલે વીરતાના શબ્દો ચારણોમાં જે છે, વીરતાને જગાડવાની જે શક્તિ ચારણોમાં છે, એ પણ પ્રાર્થના કરી બ્રાહ્મણોએ નમે આવ્યા. ઉપરથી નીચે બ્રાહ્મણો ચારણને લઈ આવ્યા કે તમે કોઈને મોકલો. અને બ્રાહ્મણો એ પ્રાર્થના સાંભળી ચારણો નીચે આવ્યા. અને એને પછી જ્યારે આવો વીર રસ છેડ્યો તો ગમે ત્યાંથી ક્ષત્રિય હોય તો યુદ્ધ કરવા તૈયાર થઈ જાય. ચારણ ને શબ્દોમાં એવી શક્તિ હોય, પણ પ્રાર્થનાથી બ્રાહ્મણો. એટલે અમે આવ્યા છીએ ભાઈ ઉપરથી નીચે બ્રાહ્મણ માટે આવ્યા છીએ, અને અહીંયા વડોદરાથી બેગરજમાં બ્રાહ્મણ માટે જ આવ્યા. કટપટ લપેટ જૂટ કોટ કરી રક્ત નયન ભગુટે ગોપ સંધાન કૈલ નિશ્ચર વધત ચકર બાણ લઈને મૃગરાજ તલ મૃગ હિમાર સંધાન બાણ. અને બ્રાહ્મણો અક્ષર 24 પરમ પુનિતા. એ ભગવાન 18 પુરાણ 19મું પુરાણ ક્યાંથી આવ્યું? કદાચ આપણે એવો જવાબ આપી શકીએ કે ભાઈ 18 પુરાણ ક્યાંથી આવ્યા એ તમને ખબર છે? તમે અમને એકનું પૂછો કે 18 પુરાણ ક્યાંથી આવ્યા, એ તમે પહેલા જવાબ આપી દો, પછી અમે 19મું કહી દઈએ. તમે કહી દો કે વ્યાસ મુનિએ 18 પુરાણ લખ્યા, બરાબર? વ્યાસજી 18 પુરાણ લખ્યા. અને
વ્યાસ રચિત 18 પુરાણ, 19 હજી ખબર નથી મને તમને કોઈ 20મું લખનારા આવશે, કોઈ 21મું લખે એવા આવશે. કેમ? તો કે વેદ તો સતત જન્મે જ છે. વેદનું જન્મવાનું બંધ ન થઈ જાય. વેદ કોઈ દિવસ વાસી ન થાય. વાસી થઈ જાય હવે આમ ફ્રીજમાં મૂકી દો, 2-3 દિવસ સારું રહે. વાસી થઈ જાય તો બીજાની વાણી થઈ જાય. એ ઈશ્વરની વાણી જગદંબાના ભીતરથી જન્મેલી ગાયત્રી મહાશક્તિ, એ જે જનની છે વેદોની, એ કોઈ દી વાસી ન થાય. હા, એના ઉપર ધૂળ ચડી જાય, કાટ ચડી જાય, અને કોઈ એને સમજી ન શકે, કોઈ એ મંત્ર ભણી ન શકે. તો કે 2 બ્રાહ્મણના સંતાન એવા શ્રેષ્ઠ આ કલિયુગમાં આવ્યા. એકનું નામ છે દયાનંદ સરસ્વતી અને બીજાનું નામ છે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જેની આર્ય સમાજની સ્થાપના કરી. અને જે ધૂળ ચડી ગઈ છે આપણા માનસ ઉપર, બદલાણું તો કાંઈ જ નથી, પણ શું બદલાઈ ગયું? પૃથ્વી તેજ છે, વાયુ તેજ છે, આકાશ તેજ છે, બધું જ છે. બદલાણું શું? તો કે માણસોના વિચાર બદલાઈ ગયા. એ ચાંદ ન બદલે, सूरज न बदले, न बदले रे आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. बाकी બધું એ જ છે. चांद न बदला, सूरज न बदला, न बदला आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. देखते रे संसार की हालत, क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. જે છે એ બધું એમ જ છે. બદલાવાનું શું? તો કે માણસોના વિચારો બદલાઈ ગયા. ન ખાવાનું ખાય, ન બોલવાનું બોલે, ન જવાનું હોય ત્યાં જાય. વિચાર બદલાઈ ગયા. ચાંદ ન બદલા, સૂરજ ન બદલા, ન બદલે આસમાન, કિતના બદલ ગયા इंसान, कितना बदल गया इंसान. એ વિચારો બદલાઈ ગયા મનુષ્યના. આકૃતિ છે માનવની, પણ ભીતર વિકૃતિ પેદા થઈ, પશુતા આવી ગઈ. એ પશુતાને દૂર કરવા માટે, ક્રાંતિકારી ફરી વિચાર આપવા માટે 19મા પુરાણની રચના કરી. બધી કથાઓનો સમાવેશ થઈ ગયો એમાં. પ્રજ્ઞા પુરાણ પછી કે 19મું પુરાણ એટલે 9 ને 1 આમ જો આમ 19 છે ને, જે 19મું પુરાણ, એમાં 9 ને 1 આપણે ગણીએ ને તો કેટલા થાય? 9 ને 1 10 ન થાય? ભણેલા તો છો તમે, થાય ને 9 ને 1 એટલે સીધું છે. 9 ને 1 10 થાય. એટલે કે બધા શાસ્ત્રોને ભેગા તો કર્યા મહાપુરુષે, પણ એમાં 10 અવતારની કથા લખી છે, એટલા માટે 19મું પુરાણ. 9 ને 1 અને જ્યાંથી 18 પુરાણ જન્મા ને ત્યાંથી 19મું પુરાણ. મને તમને ઈચ્છા થાય ને તો એક દોહો પણ ન લખાય. કદાચ રાતે 2 પંક્તિ યાદ આવી હોય ને તો સવારમાં ભૂલી જવાય. પણ અત્યારે બધા શીખી ગયા એવું કે ભજન કોઈએ બનાવ્યું હોય, નામ એનું હટાવીને પોતાનું લખી નાખે. એવું બને ખરું. પણ જ્યારે કોઈ ચોરી કરે ને શબ્દની કે આવી કવિતાની, તો સરસ્વતીજી નારાજ થઈ જાય છે. કોઈના ભજન નીચે નામ ન લખી નખાય, એનું નામ હટાવી દે ને એનું લખી નાખે અમે બનાવ્યું એમ. આપણા તરફની જ્યારે ક્રિયા હોય ને એમાં કઈ હોતું નથી. એ જ્યારે જન્મે છે એમાં કઈક હોય છે. અને સરસ્વતીજી ન જન્મે તો આ મહાપુરુષે 2 હાથે ગ્રંથો લખ્યા છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી 2 હાથે લખતા, અને 2 હાથથી 2 વ્યક્તિને કાગળ પણ એને લખ્યા. જમણા હાથે કાગળ લખે, ડાબા હાથે અમદાવાદમાં લખે, જમણા હાથે જોધપુરમાં લખે, આમ 2 બાજુ લખતા હોય.
ભારદ્વાજ ઋષિએ જે પુરસ્ચરણની સાધના કરી એવી આ મહાપુરુષે સાધના કરી છે. બ્રાહ્મણોની સંપત્તિ એટલે ગાયત્રી મહામંત્ર અને 4 વેદ. બ્રાહ્મણ જો કૃપા કરે કોઈ ઉપર તો આપે, જ્ઞાન આપે. મોહ જનિત સંશય સબ હરના, મોહરૂપી રાત્રિમાંથી કોઈ જગાડનાર હોય પૃથ્વી ઉપર તો એ બ્રાહ્મણ છે. 19મું પુરાણ લખ્યું પૂજ્ય વરે, સરળ ભાષામાં, સહજ ભાષામાં, જેના 7 કાંડ છે, 28 અધ્યાય છે, એના પણ 4 ઘાટ છે. જ્ઞાન ને કર્મ ને ઉપાસના ને પ્રેમ લક્ષણા ભક્તિ. એ પ્રજ્ઞા પુરાણ કેવી રીતે આવ્યું, કોની પાસેથી આવ્યું? એટલે પૃથ્વી ઉપરના સમાચાર લઈને એકવાર નારદજી જાય છે. આવો પ્રજ્ઞા પુરાણનો પહેલો શ્લોક એ માલકોશ. લોક કલ્યાણ કૃત ધર્મ ધારણા સંપ્રસારક વ્રતિયાવરો માન્યો દેવર્ષિ ઋષિ સતમ અવ્યાહગતિ પ્રાપ્તમ દંતુ વિષ્ણુ પદમ સદા. નારદો જ્ઞાન ચર્ચાર્થે સ્થિત્વા વૈકુંઠ સન્નિધો, સ્થિત્વા વૈકુંઠ સન્નિધો. એકવાર નારદજી ફરતા ફરતા ભગવાન નારાયણના વૈકુંઠ ધામમાં ગયા. નારદજી ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં આવ્યા, પરંતુ ભગવાને સમાચાર પૂછ્યા નારદજીને. આ પ્રજ્ઞા પુરાણનો પહેલો શ્લોક છે, એનું પહેલું પ્રકરણ છે લોક કલ્યાણ. લોક કલ્યાણ, પણ લોક કલ્યાણ કોણ કરી શકે? મને તમને બધાને આપણી ઈચ્છા કે સર્વે ભવંતુ સુખીના, બધા સુખી થાય એવી ઈચ્છા તો છે જ, પણ સુખી થવાની જે પ્રક્રિયા છે, જે એની સાધના છે, જે એની ક્રિયા છે, એની ખબર તો છે નહીં. આપણે સુખી કેવી રીતે થવું, સુખી કેવી રીતે કરવા, એમાં આપણે એવું માનીએ છીએ કે બહુ સંપત્તિ હોય તો માણસ સુખી થાય, ઘરમાં બધા પ્રકારનું ફર્નિચર હોય તો માણસ સુખી થાય, ગાડી હોય તો સુખી થાય, બંગલો હોય તો સુખી થાય, આવું બધું હોય તો માણસ સુખી થઈ જાય, એને કહેવાય બહુ સુખી. ભગવાન બુદ્ધ પાસે એક મહિલા આવી, એને કહ્યું કે આ મારા પુત્રને જે રોગ છે ને એ રોગનો નાશ કરો, મેં સાંભળ્યું છે કે આપની પાસે બધી સિદ્ધિઓ છે. ભગવાન બુદ્ધ કહે તું આટલી બધી દુખી ન થા, પરંતુ ભગવાન બુદ્ધ એવું સમજ્યા કે હવે આ કઈ સમજાવવાથી ન સમજે ને, કહેવાથી નહીં સમજે. એટલે ભગવાન બુદ્ધને કહ્યું કે આપની પાસે સિદ્ધિ છે એટલે આને રોગનો નાશ કરો, હું બહુ દુઃખી થાઉં છું. ભગવાન બુદ્ધે કહ્યું કે દેવી એમ કરો કે આખા નગરમાં તમે કોઈ પણ વ્યક્તિ છે એને પૂછી અને જે બહુ સુખી માણસ હોય ને એનો ઉપરનો જબ્બો લઈ આવો, પછી આને પહેરાવું તો સુખી થઈ જશે, એનો રોગનો નાશ થઈ જશે. જ્યાં માણસને મોકલ્યો એ મહિલાએ, જેને પૂછે કે તમે બધી વાતે સુખી છો, તો કે આમ તો બધી વાતે સુખી છીએ પણ હવે ડાયાબિટીસ થયો છે એટલે ખવાતું નથી. છે તો ખરું બધું ઘરમાં. વળી ત્યાંથી મહિલા એક આગળ ગઈ, એને બીજાને પૂછ્યું કે તમે બધી રીતે સુખી છો, તે કે સુખી તો છીએ, જમી શકીએ છીએ, બધું જ છે, પણ દીકરાની વહુ જરાક સમજી ગયા, એમ તો બહુ ડાયા, દીકરાની વહુ જરાક એટલે અમે એટલે ઠીક આ પૂર્ણ રૂપે સુખી નથી. ત્રીજા ઘરે ગઈ, ત્રીજા ઘરે પૂછ્યું કે તમે બહુ બધી રીતે સુખી છો,
કે આમ તો ઘરના બધા તંદુરસ્ત છે, સુખી છીએ, પણ આ દીકરીને સાસરિયા બરાબર નથી મળ્યા ને. એટલે ત્યાંથી આગળ ગઈ, ફરે છે આખા નગરની અંદર, બધાને પૂછ્યું. પછી એક જંગલમાં એક વૃક્ષ નીચે એક સાધુ બેઠા છે. એને એમ થયું લાઈને આને પૂછ્યું, આને તો ઘર છે પણ દિવાલ છે નહીં એકેય. પૂછ્યું કે મહાત્માજી તમારે કઈ દુઃખ નથી કે નહીં? ચિદાનંદ રૂપમ શિવોહમ, હું મારા જેવું આ જગતમાં કોઈ સુખી છે જ નહીં. એને એમ થયું કે ભાવી ગઈ, અહીંયાથી મળી જશે કાંઈ, કે તમે બહુ સુખી છો કે હા, તો કે તમારો જબ્બો હોય ને તો આપો, મારા દીકરાને પહેરાવો. તો કે મારે જબ્બો જ નથી. આવી ભગવાન બુદ્ધ પાસે અને કહ્યું કે મહારાજ આ દુનિયામાં કોઈ સુખી છે નહીં, અને જે સુખી હતા ને એની પાસે જબ્બો પહેરવા નહોતો. તો કે નહોતો તો પણ સુખી હતા. એનું નામ સાધુ છે, એનું નામ સંત છે, એનું નામ સાધક છે, જે ભીતરની સંપદા મળ્યા પછી મસ્ત રહે, સુખી હોય. આમ જગતમાં કોઈ સુખી છે જ નહીં. નારદજી બીજાનું કલ્યાણ કરવા માટે મનુષ્યને કઈ સંપદાની જરૂર પડે? તો કે જ્ઞાન રૂપી સંપદાની જરૂર પડે. જ્ઞાનથી સુખી થવાય. જ્ઞાન જેવું કોઈ પવિત્ર છે નહીં આ જગતમાં. અને જ્ઞાન ક્યાંથી લાવવું? એટલે આપણે બહાર તો ફરિયાદ કરીએ છીએ ને. નારદજીએ કહ્યું પ્રભુ, પહેલું પ્રકરણ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ લખ્યું, ક્યાંથી આવ્યું આ પ્રજ્ઞા પુરાણ? નારદજીને જોઈને ભગવાન, સાધુને જોઈને ભગવાન આનંદમાં આવી ગયા. સાધુ સાથે કોઈ સગાઈ સંબંધ નથી, પણ ખબર નહીં આપણો ભીતરનો જે આત્માનો સંબંધ હોય ને, સાધુ સંતોને જોઈને આનંદ આવે. આપણા ગુણ છે, આપણો સ્વભાવ છે, ભારતીય સંસ્કૃતિનો સ્વભાવ છે. ખરેખર કવિએ બહુ સરસ વાત કરી કે માત મિલે પુનિતાત મિલે, શુદ્ધ ભ્રાત મિલે, યુવતી સુખદાયી, ને રાજ મિલે, સરતાજ મિલે, ગજબાજ મિલે, મન વાંચિત ભાઈ यह लोक मिले, विधि लोक मिले, सुरलोक मिले, बैकुंठ ही जाई, પણ સુંદર સબ મિલે यह जग में, પણ સાધુ સમાગમ દુર્લભ ભાઈ. આટલું બધું મળે. માત મિલે પુનિતાત મિલે, શુદ્ધ ભ્રાત મિલે, યુવતી સુખદાયી. યુવતી સુખદાયી હોય કેમ? તો કે નોકરી કરે ત્યાં સુધી સુખદાયી હોય, પણ રિટાયર્ડ થયા પછી ખબર કેટલી સુખદાયી યુવતી હોય. પછી 2 વાર ચાનું કે ને દૂધ લઈ આવતા હોય, અને પછી પાણી 2-3 વાર માંગે ત્યારે આવે. એટલું બધું સુખ તો મળે કદાચ માણસને કે માત મિલે પુનિતાત મિલે, શુદ્ધ ભ્રાત મિલે, યુવતી સુખદાયી હરાજ મિલે, વિધિ લોક મિલે, बैकुंठ ही जाई, પણ સુંદર કવિ કહે સબ મિલે यह जग में, પણ સાધુ સમાગમ દુર્લભ ભાઈ. સાધુ ન મળે. જેના ભીતર સાધુતા જન્મી હોય ને એવા સાધુ ન મળે. ઉપરથી તો ઓઢેલા ગણાય મળે. એ કપડા ભી રંગ્યા મેરે ભાઈ, અંચલા ભી રંગ્યા રે,
ભીતરથી જન્મેલી નહીં. મચ્છંદર નો ચેલો જતી ગોરખ બોલ્યા રે. 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 બોલ્યા છે કાંઈ અમૃત વાણી રે લાલ મેરા દિલમાં સંતો લાગી વેરાગી રામા જોયું મેં તો જાગી રે. ઉપરથી નહીં, ભીતરથી જે સાધુ હોય, ભીતર જેનું રંગાયેલું હોય, ઈશ્વર સાથે જેને પ્રેમ હોય, માં ભગવતી ગાયત્રી સાથે જેને પ્રેમ હોય, શિવ સાથે જે જીવ રંગાઈ ગયો હોય એને સાધુ કહેવાય. ઉપરથી બનેલો સાધુ નહીં. બનેલો તો બહુરૂપી બની શકે, બને એને બહુરૂપી કહેવાય, બહુરૂપી નહીં. ભીતર જેનું રંગાઈ ગયું હોય એ સાધુ. એવા સાધુ નારદજી બીજાનું કલ્યાણ એ કરી શકે જે ભીતરથી સાધુ હોય. બીજા જીવોનું કલ્યાણ કોણ કરી શકે? જે પ્રદર્શનમાં ન માને અને ભીતરના દર્શનમાં માને એને કહેવાય સાધુ. પ્રદર્શનની જરૂર નથી હોતી સાધુને. જે ભીતરથી રંગાયેલો હોય, ઈશ્વર સાથે જેને નાતો જોડી દીધો હોય, મહાશક્તિ સાથે જેને નાતો જોડ્યો હોય, એ બીજાનું કલ્યાણ કરી શકે. અને એવું બીજાનું કલ્યાણ કરી શકે એવા નારદજી આવ્યા વૈકુંઠમાં. ભગવાન નારાયણને કહે, પ્રભુ પૃથ્વી લોકમાં અત્યારે કોઈ બધા સંસ્કૃત ભાષા નહીં સમજી શકે, કોઈ એવો સંદેશ હોય તો આપો. ભગવાન નારાયણે મહાકાળને સંભળાવ્યો આ ગ્રંથ જેનું નામ છે પ્રજ્ઞા પુરાણ. અને મહાકાળે પરશુરામજી મહારાજને સંભળાવ્યો આ ગ્રંથ. અને પરશુરામજી મહારાજે પંડિત શ્રી રામશર્મા આચાર્યના ગુરુ, જેને દાદા ગુરુ કહેવામાં આવે છે, એને આ ગ્રંથ આપ્યો. અને દાદા ગુરુએ પંડિત શ્રી રામશર્મા આચાર્યજીને આપ્યો. એવી રીતે ધીરે 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 આ ગ્રંથ આવ્યો છે. જેમ તુલસીદાસજી મહારાજને ભગવાન શિવના મંદિરમાં સૂતા છે તુલસીજી, એની સાથે તમે સરખાવો ને તો ખ્યાલ આવશે કેવી રીતે ગ્રંથ આવ્યો. અને ગ્રંથ કોને કહેવાય? કે ગ્રંથ એને જ કહેવાય કે મનુષ્યના ભીતર ઘણાય જન્મોથી પશુતાની ગ્રંથિ પડી ગઈ હોય, એ ગ્રંથિને જે ખોલી નાખે એનું નામ ગ્રંથ. આમ ગ્રંથિ એટલે ગાંઠો પડી ગઈ હોય ને, જે રાગ દ્વેષની, ક્રોધની, કામની, મોહની, આસક્તિની, એ ગ્રંથિઓને જે ખોલી નાખે એનું નામ ગ્રંથ. તુલસીજી ભગવાન શિવજીના મંદિરમાં સૂતા છે અને ભવાનીએ કહ્યું શિવજીને કે તુલસી આજ ભોજન કર્યું નથી. ભગવાન શિવજીએ કહ્યું ભોજન કરાવવાનું ને એ તો માનું કામ છે, પિતાનું કામ નથી. બાળકને ભૂખ લાગી હોય અને જમાડે ને એ માનું કામ છે. ભગવાન શિવજીને પાર્વતીજીએ કહ્યું પ્રભુ હું ભોજન કરાવવા તો જાઉં તુલસીજીને, પણ ભોજન આપે કોણ? કમાઈને કોણ આપે? કોની કમાણી હોય? તો કે એના પિતાની કમાણી હોય. એનું ભોજન બનાવીને બાળકને દે. તો ભગવાન શિવને ઉમાએ કહ્યું પ્રભુ તમારા માનસમાં જે છે રચી મહેશ નિજ માનસ રાખા, પાઈશું સમય શિવાસન હાખા. તમારી પાસે જે સંપત્તિ છે, એટલે આવા જે ભક્ત કવિઓને જે સંપત્તિ મળે એ કોઈ ભૌતિક પદાર્થની સંપત્તિ નથી. રામચરિત માનસ કવિ તુલસી, શંભુ પ્રસાદ સુમતી એ હુલસી. શંભુના પ્રસાદથી મળેલી સદબુદ્ધિનો પ્રસાદ છે. આ સન્મતિનો પ્રસાદ છે. શાસ્ત્ર છે એ સન્મતિ સદબુદ્ધિનો પ્રસાદ છે. ભવાનીનો, ભગવાન શિવ મહાકાળનો, માં ગાયત્રીનો આ સન્મતિનો પ્રસાદ છે. અને ખરેખર પૂજ્યવર કહે કે સંપત્તિની બહુ જરૂર નથી, મનુષ્યને સન્મતિની જરૂર છે.
નારદજીએ ફરિયાદ કરી, પ્રભુ પૃથ્વી ઉપર સંપત્તિ બહુ વધી ગઈ છે, પણ સન્મતિની બહુ ખોટ આવી ગઈ છે. સન્મતિ નથી, અને પાછી બુદ્ધિ નથી એમ નહીં, છલ કપટ કરવાની બુદ્ધિ તો છે. મણ દૂધ હોય આપણા ઘરમાં અને એને સારું રાખવું હોય ને તો બરાબર ગરમ કરવું પડે, પછી ઠંડી જગ્યાએ રાખવું પડે, પછી ફ્રીજમાં મૂકો ત્યારે દૂધ સારું રહે ને. પણ એ દૂધને બગાડી નાખવું હોય ને તો એક ચમચી છાશ નાખો, ત્યાં બગડી જાય. બગાડતા આટલી વાર લાગે અને સારું કરતા તો કે કેટલાય કલાકો નીકળી જાય. એમ બુદ્ધિ તો બધા 20-20 કિલો છે અત્યારે, પણ છે છાશ વાળી, થોડી થોડી ખટાશ પડી ગઈ છે અંદર. આપણે એવું ન કહેવાય કે અધારે બધા શરીરને થાય ચિકનગુનિયા તો એની દવા છે, પણ હવે બુદ્ધિને થાય શું કરવું? ચિકનગુનિયા બુદ્ધિને થઈ ગયો, ખબર નહીં કેટલાય વર્ષ જ થઈ ગયો રોગ, તો અત્યારે નામ આવડ્યું મને ને તમને. તમારી વાત નથી, મેઘરજના બહુ ડાયા છે એવું મારા અશોકભાઈ કહેતા. સદગ્રંથ છે એ મનુષ્યની સદબુદ્ધિની પ્રેરણા છે. મહાશક્તિ ગાયત્રીની ઉપાસના એ સદબુદ્ધિ આપે છે. સૂર્યનારાયણનો મંત્ર છે, અને સૂર્યનારાયણ એક પણ જીવ એવો નથી કે એનો માલિક ન હોઈ શકે. સદબુદ્ધિ શ્રેષ્ઠ બુદ્ધિ. નારદજીએ કહ્યું, ભગવાન પૃથ્વી ઉપર બુદ્ધિશાળી તો બહુ છે, 2 ભાઈઓ પાસે સંપત્તિ બહુ જ હોય, પણ સન્મતિની ખોટને કારણે 2 ઉદ્યોગપતિના દીકરાઓ કોર્ટમાં જઈને ઉભા રહે છે. તો સમજવાનું સંપત્તિ છે પણ સન્મતિની ખોટ છે. તો સન્મતિ આપે એવો સદગ્રંથ છે. નારદજીએ કહ્યું, ભગવાન હું પૃથ્વી ઉપર વિચરણ કરું છું. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય શ્રીમદ ભાગવત, રામચરિત માનસ, શિવપુરાણ, દેવી ભાગવત, કઠો ઉપનિષદ, ઈશાવાસ્યમ ઉપનિષદ, શ્વેતાસ્તર ઉપનિષદ એવા બધા ગ્રંથોને ભેગા કરી અને આ પ્રજ્ઞા પુરાણ લખ્યું છે. પરંતુ કોઈ ગ્રંથોને ભેગા કરીને લખવું હોય ને તો અંદર આપણા પ્રાણ રેડવા જોઈએ ને. પ્રાણ તો રેડવા જોઈએ ને. એમાં કોરા શબ્દો ન ચાલે. માનો કે કોઈને એક ગોળી મારે બંદૂકની, તો એમ જ કોઈ ઘા કરી દે બંદૂકની ગોળીનો તો બહુ વાગે, થોડું કઈ સૂજન આવી જાય પણ મૃત્યુ ન થાય. પણ એ જ ગોળી જો બંદૂકમાં ચડીને પછી જાય ને તો આર પાર નીકળી જાય. એમ જ્યારે સાધનામાં બોલીને આવે જ્યારે શબ્દો, ત્યારે મનુષ્યને આર પાર નીકળી જાય છે. એમ સાધના કર્યા પછી એમ જન્મેલા શબ્દો છે. આવો ગ્રંથ માણસ ક્યારે લખી શકે? અમારે એક ચારણ કવિ મૂળીમાં એક ગઢવી હતા, એને ગ્રંથ લખ્યો હતો. એ ગ્રંથનું નામ હતું ભૃંગી પુરાણ. એમાં શિવજીના ઉપાસક હોય, શિવ શક્તિના ચારણો, એને ભૃંગી પુરાણ નામનો ગ્રંથ લખ્યો. પછી તે જમાનામાં કોઈ સાધન છે નહીં, કાશીએ જવું છે ભગવાન શિવના દર્શન કરવા માટે, અને ભગવાન શિવ મહાકાળને અર્પણ કરવો છે આ ગ્રંથ. તો મૂળી સૌરાષ્ટ્રમાં આવ્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં. ત્યાંથી એ ગઢવી નીકળ્યા ચારણ, અને ભગવાન શિવજીની જે કૃપા, એ ગ્રંથ લઈને માથા ઉપર નીકળ્યા છે. થોડીક વાર ક્યાંક રોકા છે, પણ તમને એ તો ખબર છે ને, સૌરાષ્ટ્રમાં બંધાણી બહુ હોય, બધા બંધાણી હોય ને જે બધા, એટલે કાશી થોડીક દૂર છે હજી. ત્યાં પેલું અફીણ ખલાસ થઈ ગયું, જે હોય એ કહી દઉં ને તમને, ખલાસ થઈ ગયું અફીણ. પછી શું થઈ ગયું કે હવે કઈ બહુ ચાલવાની શક્તિ ન રહી, ધીરે ધીરે ચાલે. એટલે ભગવતી ઉમાએ કહ્યું ભગવાન મહાકાળને, काशीपति विश्वनाथ वाराणसी वासी के फांसी हम नासीन के शासन दिया करे ने मेरी प्रजा है के सहे केम काल दंड त्रास सालग यही विचार हमेशा हिया करे. वो काशीपति विश्वनाथ भगवान शिव सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकं
यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्युर्मोक्षीयमामृतात्। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्युर्मोक्षीयमामृतात्। માતાઓ તમારે અમારી સાથે મંત્ર બોલવાનો, બેસી નહીં રહેવાનું. यजामहे सुगन्धिं बोलो. पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्युर्मोक्षीयमामृतात्। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्युर्मोक्षीयमामृतात्। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्युर्मोक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्युर्मोक्षीयमामृतात्। ભગવાન શિવના દરબારમાં થોડેક દૂર છે પાર્વતીજીને વિચાર આવ્યો, સેજાનું ફેરવનું બનાવ્યું. ભગવાન શિવ પાર્વતીજીએ કહ્યું, પ્રભુ કવિરાજ આવે છે, બહુ દૂરથી આવે છે અને આપને માટે બહુ સુંદર મજાની રચના કરી છે. માએ લાગવગ શરૂ કરી. માએ કહ્યું એ બહુ સુંદર મજાની રચના છે અને કવિરાજ થાકી ગયા. ભગવાન શિવ સુંદર મજાની એક કુટિયા બનાવી છે. ભવાની બેઠા છે અંદર, ધૂણો દખાવીને ભગવાન શિવ બેઠા. કવિરાજને વિચાર આવ્યો કે અહીંથી દેખાય છે તો નક્કી કોઈ છે. સંધ્યાના સમયે દીવાની જ્યોત જોઈને કવિરાજ પહોંચ્યા ત્યાં. સાથે ભૃંગી પુરાણ નામનો ગ્રંથ છે, ત્યાં આવ્યા. દૂરથી ભગવાન શિવજીએ કહ્યું, પધારો પધારો પધારો. કવિરાજ આવ્યા, બેઠા. ભગવાન શિવજીએ કહ્યું કે કઈ લ્યો છો? કે હા, બંધાણ તો હતું પણ અત્યારે બધું ખલાસ થઈ ગયું એટલે ભગવાન શિવજીએ આપ્યું થોડુંક. તો બધું શેષનાગના મોઢામાંથી કાઢેલું જ હોય ને. પછી ભગવાન શિવજીએ બેઠા છે કવિ. ભગવાન શંકરે કહ્યું કે કવિરાજ કોઈ રચના બનાવી છે, કઈ કર્યું છે? કઈ રચના કરી કોઈ શાસ્ત્રની? આપ કવિ છો, ચારણ છો, કઈક રચના કરી છે.
એટલે કે હા, આ ભૃંગી પુરાણ નામનો ગ્રંથ લખ્યો છે, ભગવાન શિવજીને અર્પણ કરવો છે, એટલે આ કાશી આવ્યો છું. હા, ભગવાન શિવ કે તેઓ મને સંભળાવશો, તમે કેવી રચના કરી એ મને સંભળાવશો. એટલે ઈ ચારણ મહાત્મા ગઢવીએ શરૂ કરી. જ્યારે રચના સંભળાવે છે ભૃંગી પુરાણની, તો એમાં પાર્વતીજીના પગ ઉપર કાળો તલ છે એ રચનામાં આવ્યું. પાર્વતીજીના તલની જ્યાં રચનાની વાત સાંભળી શંકર ભગવાન કે બંધ થઈ જાઓ. બંધ થઈ ગયા કવિ. તો કહ્યું કે અહીંયા તલ છે કાળો, એ તમને કેમ ખબર પડી, તમે કેમ લખ્યું, લખવાનું કારણ શું? તો ભક્ત કવિ ચારણે કહ્યું, એ પ્રભુ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજીમાં પાર્વતીજી સરસ્વતીજી ને લક્ષ્મીજી સ્નાન કરવા જાય છે, અને એ ત્રણેય જ્યારે સ્નાન કરે છે તો પાર્વતીજીના પગ ઉપર તલ હતો. એ સરસ્વતીજી જોઈ ગયા અને સરસ્વતીજી મારા હૃદયમાં આવ્યા અને બેસી ગયા. ત્યારે મેં આ ગ્રંથની રચના કરી છે. એટલે મને ખબર નથી, મને ખબર નથી કે આ કેવી રીતે થઈ. એમ કવિના હૃદયમાં જ્યારે સરસ્વતીજી નૃત્ય કરે છે ત્યારે આવા ગ્રંથ જન્મે છે. નગર મને તમને ઈચ્છા થઈ જાય લાવો 2-5 ચોપાઈઓ લખી દઈ, લખાય? એ તો કડવા શબ્દોમાં કોઈને કાગળ લખવું હોય તો લખાય 2-5. કેમ? તો કે ભીતર જે પડ્યું હોય એ જ બહાર આવે ને. એ તો સાધના કરી હોય તો આવી ધારા પ્રગટે, અને એ ધારા દ્વારા જે મહાપુરુષો રચના કરે ને એ બીજાનો ઉદ્ધાર કરે, બીજાનું કલ્યાણ કરી શકે. એ જ એનો હેતુ હોય. એનો હેતુ બીજો હોતો નથી. જન કલ્યાણ માટે, લોક કલ્યાણ માટે રચના છે. નારદજીને ભગવાને કહ્યું કે એ ગ્રંથ પંડિત શ્રી રામ શર્મા આચાર્યને આપ્યો છે. એનું પ્રકરણ છે, નારદજી ફરતા ફરતા આવ્યા છે યમુનાજીના કિનારે. યમુનાજીના કિનારે નારદજી આવ્યા. નારદજી યમુનાજીનો કિનારો એટલે ભક્તિનો કિનારો. અને એક મહિલા બેઠી છે, યુવાન છે મહિલા, હૃષ્ટપુષ્ટ સુંદર છે, પણ એની ગોદમાં 2 સૂતેલા છે બાળક. એ વૃદ્ધ થઈ ગયા, 2 ગરડા થઈ ગયા. માં યુવાન છે અને બાળકો ગરડા થઈ ગયેલા. યુવાન થવા માટે માણસ શું નથી કરતા? તમારી તો વાંધો નહીં, પણ શહેરની વાત કરું કે રૂપાળા થવાની દુકાને બહુ જાય છે. હજી તમે આજ તો મારી ભાષા નહીં સમજી શકો. રૂપાળા થવાની દુકાન એટલે સમજો છો ને? શું એનું નામ? આ લોકોને મોઢે થઈ ગયું હોય નામ. માતાજી શું નામ એનું? જરાક ઉતાવળા બોલો તો ખબર પડે ને. શું નામ? હવે ન બોલે, પાકા થઈ ગયા આજ ને આજ. ઉપરથી સુંદર થવા માટે જાય એ દુકાનનું નામ શું? બહુ પૈસા ખર્ચી આવે એનું નામ શું? વાહ વાહ, ગમે એમ કરીને યુવાન દેખાવું. અમારે હજી 4-5 દી તમારા ગામમાં રહેવાનું ને, એટલે રહેવાનું ને, એટલે આજે હજી કાંઈ કહેવું નથી. છેલ્લે દિવસે વાત. જે સાધના આરાધના કરે ભલા એનું ભીતર સુંદર બની જાય, એનું અંતસ્કરણ સુંદર બની જાય, જેની બુદ્ધિ સુંદર બની જાય, જેનું ચિત્ત સુંદર બની જાય. સાધના કરે તો ચિત્તની વૃત્તિ જેની એ નિર્મળ રેવે પનવાય. મહારાજ થયા હોય મેર
બદલે નહીં વ્રત ચિત્તની વૃત્તિ મહારાજ થયા હોય શત્રુ કે મિત્ર જેને એક નહીં ઉર માને પરમાર્થમાં જેને પ્રીત શત્રુ ને મિત્ર એકે નહીં ઉર માને મન કર્મ વાણીથી વચનમાં જાણે ને રૂડી રે પડેવી ભીતર જેનું રંગાઈ ગયું હોય, ચિત્તની વૃત્તિ જેની નિર્મલ મળ રહિત હોય, પણ આ ઉપરથી છે યુવાન પણ ગોદમાં સૂકેલા બે એના સંતાન વૃદ્ધ થયા. નારદજીએ પૂછ્યું કે તું કોણ છે અને તારી ગોદમાં સૂતેલા બે પુરુષ કોણ છે? એની આજુબાજુમાં બહુ સુંદર મહિલાઓ એની સેવા કરે છે, વીંઝણો કરે છે. નારદજીએ પૂછ્યું ત્યારે જવાબ આપ્યો, એ ભક્તિ છે. યમુનાના કિનારે ભક્તિ બેઠી છે, પણ ભક્તિ યમુનાના કિનારે તરુણ છે. આજે યમુનાના કિનારે 2-5 વ્યક્તિઓ એવા હશે કે જેના ભીતર સાચી ભક્તિ હશે. યમુનાનો કિનારો એવો છે, ભાગીરથીનો કિનારો એવો છે. પણ તારી ગોદમાં સૂતેલા આ બે કોણ છે જે વૃદ્ધ થઈ ગયા? ઈ એટલે નારદજીને ભક્તિ મહારાણીએ કહ્યું, મારી સામે બહુ વાતું ન કરશો, તમારે પાછળ જઈને કરી આવજો. હે નારદજી, મારો ક્યાં પ્રગટી, હું ક્યાં, મને કોને પોષણ આપ્યું, મારી વૃદ્ધિ ક્યાં થઈ? એ ભક્તિએ કહ્યું. એ પ્રજ્ઞા પુરાણની શરૂઆતમાં પૂજ્યવરે લખ્યું છે. ભાગવતજીનો શ્લોક. ઉત્પન્ના દ્રવિડે સાધુ, હે સાધુ, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. ભક્તિ કહે, ઉત્પન્ના દ્રવિડે સાધુ વૃદ્ધિ કરના ટકે મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણાગતા ક્વચિદં પતિદં મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણાગતા ઉત્પન્ના દ્રવિડે સાધુ. હે સાધુ, ઉત્પન્ના દ્રવિડે સાધુ, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ.
પછી કર્ણાટકમાં વૃદ્ધિ પામી અને થોડી થોડી મહારાષ્ટ્રમાં મને પોષણ મળ્યું. ભક્તિ નારદજીને કહે છે, એ નારદજી, મહારાષ્ટ્રમાં મને એવા ભક્તો થયા, એને થોડું થોડું પોષણ આપ્યું, પણ મારી વૃદ્ધાવસ્થા ક્યાં થઈ? નારદજી બોલે, ક્યાં? હે ગુર્જરે જીર્ણાગતા ગુજરાતમાં આવીને ગરડી થઈ ગઈ. અને ભક્તિ ગુજરાતમાં ગરડી હોય એવું લાગે છે ને? લાગતું નથી. કેમ? તો કે સત્સંગ કરવાનું એ કોનું કામ? તો કે ગરડા માણસો, યુવાનનું નહીં. ભક્તિ સ્વયં ફરિયાદ કરે છે શ્રીમદ ભાગવતમાં કે હું ઉત્પન્ના દ્રવિડે સાધુ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણાગતા. ગુજરાતમાં આવીને ગરડી થઈ ગઈ. એમ તો કે ગરડાને જ ભક્તિ કરવાની. એમ છોકરાના છોકરા થાશે અને ખોળામાં બેસીને ખાશે ને પછી ગઢપણમાં ગોવિંદ ગવાશે. ગવાશે ગોવિંદ ગાશું કે સિરિયલ જોશું? બે માંથી શું કરવાનું? સિરિયલ ના જવી જોઈએ. કા સ્વાધ્યાય થાય કે ન થાય, સત્સંગ થાય કે ન થાય, પણ સિરિયલ સલામત રહેવી જોઈએ. એ પૂછી પણ લેવો. પણ અમારી માતાઓ, તમારી વાત નથી, આ તો હું તો જુનાગઢની પેલી બાજુની કરું છું. એક દિવસ ન જોયું હોય ને તો બીજે દિવસે પૂછે, કાલે શું આવ્યું તું? લો, બીજે દિવસે પૂછી લે પાછા. એમાં કઈ જવા નહીં દેવાનું. કેમ? તો કે તાર તૂટી જાય ને. હરી સાથે તાર ક્યારનો તૂટી ગયો આપણો. પણ આપણે સ્વાધ્યાય ન જાય તો ચાલે, આપણે જપ કરવા ન જાય તો ચાલે, પણ સિરિયલ ન જાવી જોઈએ. તમારી વાત નથી કરતી, એટલે 4-5 દી હું વાતો બીજાની જ કરવાની છું, તમારી તો કરવાની જ નથી. ઉત્પન્ના દ્રવિડે સાધુ વૃદ્ધિ કર્ણાટકે ગતા. નારદજી આ દ્રશ્ય જોયું અને ખરેખર પીડા થાય. આવું દ્રશ્ય જોઈને એ સાધુને જ થાય ને, સંસારી ન થાય. નારદજી આ દ્રશ્ય જોયું કે ભક્તિ વૃદ્ધ થઈ ગઈ. તો ભક્તિ યમુનાના કિનારે એક આમ પ્રતીક બતાવ્યું કે એક મહિલા બેઠી છે ને એના ગોદમાં 2 બાળક સૂતા છે ને વૃદ્ધ થઈ ગયા. એ તો એક પ્રતીક છે, પણ અત્યારે મનુષ્યના ભીતર ભક્તિ યુવાન છે જ નહીં. જ્ઞાન ને વૈરાગ તો ક્યારના બિચારા હરિઓમ. હવે તો માણસો સફેદ વાળ હોય ને કાળા કરી શકે, જ્ઞાન વૈરાગ ને તો કાળા વાળ કરીને કઈ યુવાન રખાય નહીં કે ભાઈ આ યુવાન છે. જ્ઞાન વૈરાગ એને કઈ પુષ્ટિ મળતી જ નથી. કેમ? તો કે કોઈને ભીતર જ્ઞાન છે જ નહીં. અને છે તો શું છે? તો કે માહિતી બહુ છે. બધાની બહુ કથા એવું સાંભળી હોય ને, કેસેટું સાંભળી હોય, એટલે માહિતી હોય, જ્ઞાન નથી. અને જ્ઞાન થાય તો કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરમ સ્વયંતેન્દ્રિયમ જ્ઞાન લબ્ધવા પરા શાંતિમ જીર્ણાધિગચ્છતિ. જેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને એથી બધી ઇન્દ્રિયો શાંત થઈ જાય. આમ ઉછળકૂદ ન કરે. એટલે બહારનું સુખ શોધે છે. નારદજી કહે ભીતરનું જેને સુખ મળી જાય, હે પરમાત્મા, એવો કોઈ સદગ્રંથ હોય, પ્રજ્ઞા જાગૃત થઈ જાય તો એ નિર્ણય કરે, સત્યમાં એની નિષ્ઠા થઈ જાય, સાત્વિક શ્રદ્ધા એને ભીતર જન્મે. બહારથી આવેલી નહીં. બહારથી આવેલી હોય એ તો કેવી હોય? કે બહારથી આવી હોય. તમારા ગામમાં તો આવું બધું નહીં હોય, પણ આપણે આજે સત્સંગ છે ને એટલે વાત કરી લઈ કે ભાઈ તમારા ગામમાં તો આવી શ્રદ્ધા નહીં હોય. કોઈના હાથમાં કંકુ નીકળે છે? એ નહીં નીકળતું. નહીં નીકળતું ને. કોઈ ગણપતિ દૂધ પીવે છે? કોઈ મૂર્તિ દૂધ પીવે છે? કોઈ આવું મોંઘું ડેરીનું? સાત્વિક શ્રદ્ધા નથી. સાત્વિક શ્રદ્ધા હોય તો દૂધમાં ઝેર ભેળવીને આપે ને તોય પચી જાય. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે કે દૂધના કટોરામાં ઝેર નાખ્યું
રાણાજીએ મોકલ્યું તો એનું ઝેર પચી ગયું. ઈશ્વરની શ્રદ્ધા સાત્વિક હોય, મહાગાયત્રીના સાધનામાં જો સાત્વિક શ્રદ્ધા જન્મી હોય તો દૂધમાં ઝેર હોય તો એ ઝેર અમૃત થઈ જાય. સાધનામાં એટલી શક્તિ છે. ગરલ સુધારીપુ કરહી મિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. સરલ સુધારી પુ કરઈ મિતાઈ, ગૌપદ સિંધુ અનલ શીતલાઈ. ગરલ સુધારીપુ કરહી મિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. સરલ સુધારી પુ કરઈ મિતાઈ, ગૌપદ સિંધુ અનલ શીતલાઈ. મંત્ર જાપમાં આટલી તાકાત છે. એ મહામંત્ર જીતને જગમાહી, કોઈ ગાયત્રી સમનાહી. મહામંત્ર જીતને જગમાહી, કોઈ ગાયત્રી સમનાહી. જો સદગુરુ સો દીક્ષા પાવે, સો સાધન કો સફલ બનાવે. જો સદગુરુ સો દીક્ષા પાવે, સો સાધન કો સફલ બનાવે. ગરલ સુધા રીપુ કરહી મિતાઈ, ગોપદ સિંધુ અનલ શીતલાઈ. સરલ સુધારી પુ કરઈ મિતાઈ, ગૌપદ સિંધુ અનલ શીતલાઈ. દુશ્મન મિત્ર બની જાય જો સાત્વિક શ્રદ્ધા જન્મે તો. ઝેર અમૃત બની જાય જો સાત્વિક શ્રદ્ધા હોય તો. અગ્નિ શીતલ થઈ જાય જો ભીતર શ્રદ્ધા હોય તો. પ્રહલાદજી બેઠા છે અને અગ્નિ પ્રગટાયો, હોલિકા બળી ગઈ અને પ્રહલાદજી સલામત છે. કેમ? સાત્વિક શ્રદ્ધા છે. નારદજી આ દ્રશ્ય જોઈને બહુ દુખી થયા. એને એમ થયું, ઓહો, યમુનાજીના કિનારે ભક્તિ દુખી છે. ભક્તિ દુખી છે. કેમ? તો કે અત્યારે જે કોઈ ભક્તિ કરે છે ને એ ભગવાન માટે નથી કરતા, કારણ કે મળે એના માટે કરે છે. કે આપણે ભક્તિ કરીએ, અમુક જાપ કરીએ, અમુક અનુષ્ઠાન કરીએ, નવરાત્રી કરીએ, કોઈ વ્રત કરીએ, કોઈ તીર્થ કરીએ, યાત્રા કરીએ, સ્નાન કરીએ તો આપણને કાંઈક મળી જાય. એટલે પદાર્થને માટે થતી ભક્તિથી ભક્તિ રાજી નથી અને ભગવાને રાજી નથી. ગાયત્રી રાજી નથી, ગોવિંદ રાજી નથી, શિવ ભગવાન રાજી નથી, કોઈ રાજી નથી. કેમ? તો કે એની પાસે રમકડા માંગવા જઈએ છીએ ને આપણે. કે પદાર્થને માટે ભક્તિ થાય, નાશવંતને માટે શાશ્વતની ઉપાસના કરે. હદ થઈ ગઈ ને. નારદજી એટલા માટે દુખી થયા. નારદજી એક નગરમાં પ્રવેશ કર્યો અને નગરમાં નારદજીને એમ થયું કે યાત્રાના સ્થાનમાં મને શાંતિ ન મળી, આનંદ ન મળ્યો. લાવ પણ હવે કોઈ નગરની અંદર કોઈ વૈષ્ણવ હોય, કોઈ સાચો ભક્ત હોય, કોઈ શિવ ઉપાસક હોય, કોઈ ગાયત્રી ઉપાસક હોય, કોઈના ઘરે જાઓ, ક્યાંક મંદિરમાં જાઓ, કોઈ ભક્ત મંડળી ત્યાં ભજન કરતી હોય. નારદજીએ પ્રવેશ કર્યો. આવ્યા છે નારદજી એક રામના મંદિરમાં આવ્યા. રામજીના મંદિરમાં નારદજીએ પ્રવેશ કર્યો તો એક ભાઈ બેઠો બેઠો રામચરિત માનસનો પાઠ કરે છે. પાઠ તો અત્યારે બહુ થાય છે ને, સુંદરકાંડના પાઠ ને રામાયણના પાઠ ને પાઠ તો ઘણાય થાય છે, પણ પાઠ કેવો